કેમ છો મારા સુરતના ક્યુટીઝ? મેં સુરત ગુજરાતથી વૈસુ અને તમારા બધાનું મારા મિની વ્લોગમાં સ્વાગત છે। ચાલો, મારી તો સવાર પડી ગઈ છે અને મારી મમ્મીએ મને એક કામ સોંપ્યું છે કે સવારમાં તારે હવે ડેલી છે ને પ્લાન્ટમાં પાણી વેરી દેવાનું છે, પણ મેં આજે નથી વેર્યું, ભૂલી જ ગઈ હતી। પેપર લઈને સીધી અંદર આવી ગઈ હતી અને ચાલો હવે મારે ટિફિન બનાવવાનું છે અને ચા તો મેં ઓલરેડી મૂકી જ દીધેલી છે। એ થાય છે એટલી વારમાં પછી મેં વિચાર્યું કે ફ્રેશ થઈ જાઉં અને મારું ટિફિન પણ રેડી હતું અને હું તૈયાર થઈને નીકળી ગઈ ઓફિસ માટે। જ્યારે નીચે આવીને ત્યારે મને ખબર પડી કે મારી ચાવી મેં પાછી ઉપર ભૂલી ગઈ હતી, તો ચાવી ઉપર લેવા ગઈ અને પછી હું ફટાફટ ડાકુ મંગલસિંહ બની ગઈ કેમ કે લેટ થઈ જશે અને તમને તો ખબર જ છે કે મારી ઓફિસમાં નવા રૂલ્સ આવી ગયા છે એટલે રૂલ્સ ફોલો કરવાના છે, એટલે હું ફટાફટ હવે ઘરેથી નીકળી જાઉં છું। અને ગાઈસ, સારું હતું કે આજે મને ટ્રાફિક કે સિગ્નલ નહીં મળેલું એટલે માંડ તો ઓફિસ આવી ગઈ હતી અને આવીને પંચિંગ કરીને છે ને ઓફિસમાં બેસી તો સવારમાં મજાક મસ્તી। જુઓ ગાઈસ, ઘણા લોકોને લાગતું હશે કે આવીને વિડીયો બનાવે, આ કરે તે કરે, પણ ના, હું ખાલી વિડીયો લંચમાં ઓફિસે જાઉં ત્યારે અને સાંજે છુટ્ટા ફેરી જ બનાવું, બાકી આખો દિવસ હું કામ જ કરું છું। અને અમારી ઓફિસના 10 કલાક હોય તો હું 10 થી 10 કલાકમાં કામ જ કરું છું, ઓકે। અને જુઓ, સાંજે ઘરે આવીને તો પહેલે છે ને હું ડાયરેક્ટ ભાભીની ત્યાં ગઈ હતી, પછી ભાભીને ત્યાંથી આવીને ઉપર આવી અને મમ્મીને કીધું મમ્મી મસ્ત મસાલેદાર ચા બનાવી દે, તો મમ્મીએ ચા બનાવી દીધેલી હતી અને પછી ચા પીને હું સૂઈ ગઈ હતી ગાઈસ, કેમ કે મારું માથું દુખતું હતું અને મારી તબિયત પણ થોડી ખરાબ હતી, તો મેં સૂઈ ગઈ હતી। તો હું 8 વાગે ઉઠી, પછી ભાભીની સાથે બહાર આવેલી અને ગાઈસ મેં છે ને પછી મને વિચાર આવ્યું કે પનીર સાવરમાં ખાઈ લઉં મેં, તો અહીંયા આગળ મારા ફોલોવર્સ મળી ગયા હતા, તો એમને બહુ બધું થેન્ક યુ, મને જોઈ છે રોજ, મને સપોર્ટ કરે છે એટલે થેન્ક યુ। અને પછી હું 2 સાવરમાં ઘરે પાર્સલ લીધેલા કેમ કે ભાઈ નહીં હતો અને ભાભીને ખાવું નહીં હતું, તો પછી મેં વિચારેલું હતું કે 2 સાવરમાં ઘરે લઈ લો, એક મારો ને એક મારા ભાઈ। ઘરે આવીને ત્યારે ભાઈ અને બધા જમવા જ બેસેલા હતા, તો મેં સાવરમાં ખાઈ લીધો, ભાઈએ પણ સાવરમાં ખાઈ લીધો, મમ્મી પપ્પા તો ખાઈ નહીં, તો ખાલી પપ્પાએ ટેસ્ટ કરેલો હતો અને ખાઈને પછી મને મન થયું તરબૂચ ખાવાનું, તો છે ને હું તરબૂચ લેવા આવી, પણ મને નહીં સારું લાગ્યું, તો મેં પોતા માટે છે ને કુલ્ફી લઈ લીધી, મમ્મી પપ્પા માટે તરબૂચ લઈ લીધું અને સોડા પણ લઈ લીધેલી। અને જો મેં કુલ્ફી લેતી હતી ત્યારે પોલીસ આવી ગયા હતા હેરાન કરવા અને પછી અંકલને તો કુલ્ફી પણ નહીં મળતી હતી કેમ કે બંધ કરીને જતા હતા, કેમ કે પોલીસવાળા એમ કીધેલું કે જાઓ પોતપોતાના ઘરે, તો અંકલ છે ને બહુ જ લેટ કરતા, પછી માંડ મારી કુલ્ફી મારા હાથમાં આવેલી છે અને હું હવે કુલ્ફી ખાઉં છું, એ પણ ઘરે જતા મેં કીધું ભાઈ તારે ખાવી છે કુલ્ફી? તો એ ના પાડી દીધું, મેં કીધું કે કઈ નહીં, તારી નથી ખાવી પણ મારે તો ખાવી છે। એવી રીતે મેં એનું આખા રસ્તે છે ને મગજ ખાઈ ગઈ છું, કુલ્ફી તો પછી ખાધેલી છે। તો ચલો બાય બાય, ગુડ નાઇટ, હું તમને મળે કાલે નવા વ્લોગમાં। આવી રીતે ડેલીના વ્લોગ જોવા માટે મને ફોલો કરી દો, બાય બાય ક્યુટીઝ।